હવે સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। નહેરુનગર, શિવરંજની, મેમનગર, વસ્ત્રાપુરમાં ભારે વરસાદ। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। વાતાવરણમાં પલટો આવતાની સાથે ધોધમાર વરસાદ। વટવા વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં ભારે વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। પૂર્વ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। વટવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદને લઈ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। લોકોને અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। વટવા વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં જો કે વરસાદનું આગમન। અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે પૂર્વ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। લોકોને અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો વાહન ચાલકોને પણ અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદના વટવા વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદનું આગમન। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહીને પગલે આજે અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ જો કે વરસાદનું આગમન થયું। ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। પૂર્વ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને લઈ વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે પૂર્વ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો। વટવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકોને પણ અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહી અનુસાર જો કે વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા છે। પહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા અને અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન। વટવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થયા છે। મેઘરાજા મહેરબાન થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત તો મળી, પરંતુ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી, વાહન ચાલકોને પણ અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હવામાન વિભાગે પણ વરસાદને લઈને જે આગાહી કરી હતી, હવામાન વિભાગની આગાહી અનુસાર જો કે અમદાવાદમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે। ધોધમાર વરસાદ ખાબક્યો છે। અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો, તો વટવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। જોકે ધોધમાર વરસાદનું આગમન થતાં જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને જે આગાહી કરી હતી, હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। અમદાવાદના વટવા વિસ્તારમાં પણ ભારે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। જો કે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે।
ત્યારે અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। શિવરંજની વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં અનેક જગ્યાએ મેઘરાજા મહેરબાન થયા છે। વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા જ મેઘરાજા મહેરબાન થયા। અમદાવાદના એસજી હાઈવે પર પણ વરસાદ નોંધાયો। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે। ત્યારે રાજ્યમાં 22 સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતાની સાથે જ મેઘરાજા મહેરબાન। અમદાવાદના બોડકદેવ સેટેલાઇટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, તો અમદાવાદના જોધપુર આનંદનગર વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદના એસજી હાઈવે પર ધોધમાર વરસાદનું આગમન થયું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન। હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા મહેરબાન થયા છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે જો કે વરસાદનું આગમન થયું હતું। હજુ પણ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, તો આગામી 5 દિવસ માટે ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે પણ શક્યતા વ્યક્ત કરી છે। 22 સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। ત્યારે આગાહી અનુસાર આજે પણ અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા છે। અસહ્ય ગરમીને ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। લોકોને અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે। જોકે હવામાન વિભાગે રાજ્યમાં 22 સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે। ત્યારે અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી હિમાંશુ, હાલ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે। તમે કયા વિસ્તારમાં છો અને ત્યાં હાલ કેટલો વરસાદ પડી રહ્યો છે? નીચે આ બધા જાય છે એટલે પછી કપડાં પલળશે। અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનું આગમન। અમદાવાદના વટવા વિસ્તારમાં ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। અમદાવાદના પૂર્વ સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી હિમાંશુ, અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે। તમે કયા વિસ્તારમાં છો અને હાલ ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે? હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે। 22 સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદનું આગમન થયું છે। અમદાવાદના બોડકદેવ સેટેલાઇટ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, તો અમદાવાદના જોધપુર આનંદનગર વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદના એસજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની શરૂઆત। વરસાદી પાણી ભરાતા લોકોની
મુશ્કેલીમાં વધારો થયો છે। વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદના વટવા વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। જો કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વહેલી સવારે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી હિમાંશુ, અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે। તમે કયા વિસ્તારમાં છો અને હાલ ત્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે? જે નિકોલ વિસ્તાર છે, નિકોલ વિસ્તારમાં હાલ ઊભો છું અને ત્યાં તમે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જે વરસાદ જે ધોધમાર વરસાદ પડ્યો છે, જેને લઈને જે રોડ રસ્તા છે, રોડ રસ્તા પર જે પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે હાલ તમે જોઈ શકો છો જે વાહનો પસાર થઈ રહ્યા છે તે વાહનોને પણ અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। અહીં તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે વરસાદ છે, સામાન્ય વરસાદ પડતાની સાથે જ જે અહીં રોડ રસ્તા છે, રોડ રસ્તામાં ખૂબ પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યું છે। અને ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, જે આગાહીમાં જે કહ્યું હતું કે 7 દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને આગામી 3 દિવસ સુધી જે થંડર સ્ટોર્મ છે તે રહેવાની શક્યતાઓ છે। ઉપરાંત હવામાન વિભાગના જે આગાહી કરવામાં આવી તે આગામી 24 કલાક સુધી રાજ્યમાં જે અન્ય જિલ્લાઓ છે તેમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। અહીં જે વરસાદ પડવાની સાથે સાથે જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો, જે દ્રશ્યોમાં લોકો અહીં જે થોડા સમય પહેલાં જે વરસાદ પડી રહ્યો હતો તે દરમિયાન ટ્રાફિક જામ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। અહીં જે વરસાદી પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેઓને આ જે રોડ રસ્તા છે, રોડ રસ્તા પરથી પસાર થવા માટે મુશ્કેલી થઈ રહી છે। જી હિમાંશુ, તમે જે વિસ્તારમાં છો ત્યાં હાલ કેટલું પાણી ભરાયેલું છે અને જો બની શકે તો જે લોકો અવરજવર કરી રહ્યા છે તેની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરો, તેમનું શું કહેવું છે, તેમને કેટલી મુશ્કેલી પડી રહી છે? જી, અત્યારે હાલ અમે જો નિકોલ વિસ્તાર છે, નિકોલ વિસ્તારમાં ઉપસ્થિત છીએ અને અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘૂંટણસામાં પાણી અત્યારે જે રોડ રસ્તા છે ત્યાં ભરાઈ ચૂક્યા છે અને અત્યારે હાલ તમે સ્થાનિકો જે પસાર થઈ રહ્યા છે તેઓના ઘરની આગળ પણ પાણી ભરાઈ ગયા હતા અને તેઓને ઘરની બહાર પણ નીકળવા માટે મુશ્કેલી થઈ રહી હતી। અત્યારે હાલ તમને નિકોલ વિસ્તાર છે, જે નિકોલ વિસ્તારમાં જે સરકારી આવાસ યોજના છે ત્યાં તમે દ્રશ્યો જોઈ શકો છો। જે સરકારી આવાસ યોજનાની બહાર જે રસ્તો છે ત્યાં પણ જે વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। અહીં જી વરસાદને લઈને કઈ આગાહી કરવામાં આવી છે? જી, આગામી 2 થી 3 દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હળવાથી મધ્યમ વરસાદ શહેરમાં વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે દર વર્ષે આ વિસ્તારની આ જ સ્થિતિ હોય છે કે શું, તેને લઈને કોઈ માહિતી? જી, હાલમાં જે સ્થાનિકો છે, સ્થાનિકો જોડે જે પ્રાથમિક માહિતી મળી છે કે દર વર્ષે અહીંયા જે વરસાદ પડે છે તે વરસાદને કારણે આ વિસ્તારમાં જે પાણી ભરાતા હોય છે તેવી જે સ્થાનિકો છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે। જી હિમાંશુ, નવરાત્રી છે, જો કે નવરાત્રી ટૂંક સમયમાં જ હવે આવી રહી છે, જો કે ગણતરીના દિવસો પણ હવે તો ના કહેવાય, પરંતુ હવે નવરાત્રી સમયે જ મેઘરાજા મહેરબાન થયા છે અને ખેલૈયાઓમાં હવે કેવી ચિંતા છે? ખેલૈયાઓમાં કારણ કે એક તરફ નવરાત્રીને લઈને ઉત્સાહ છે તો બીજી તરફ વરસાદને લઈને ચિંતા પણ છે, શું કહેશો? જે આગામી જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે ચોક્કસપણે કહી શકાય કે જે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે એ તહેવારમાં જો મેઘરાજા મહેરબાન થશે તો જે નવરાત્રિનો તહેવાર છે તે આગામી 3-4 દિવસ સુધી જે ખેલૈયાઓ છે તેમને ભારે મુશ્કેલી પડી શકે તેવી શક્યતાઓ છે। એ વિસ્તાર સિવાય અમદાવાદના બીજા કયા વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે તેને લઈને કોઈ માહિતી?
જે નિકોલ વિસ્તાર સિવાય જે અમદાવાદનો ઓઢવ વિસ્તાર છે એ ઓઢવ પછી જે પૂર્વ વિસ્તાર છે, પૂર્વ વિસ્તારમાં તમામ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને અમુક વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે ઊભી થઈ રહી છે અને જે સ્થાનિકો છે સ્થાનિકો આ જે વરસાદી પાણી છે એ ભરાઈ જવાને કારણે અત્યારે હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જી માંસુ, જો કે વરસાદ પડે એટલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય અને દર વખતે લોકોને સમસ્યા થતી હોવાની રાવ ઉઠે છે. આ વખતે પણ અત્યારે જ્યારે વરસાદનું આગમન થયું છે, વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, તો લોકોનું શું કહેવું છે? તંત્ર દ્વારા કેવી કામગીરી કરવી જોઈએ? લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે દર વર્ષે આ જ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાય છે અને તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમના જે પ્રશ્નો છે પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે વરસાદી પાણી જે ભરાવાની સમસ્યા હતી તે યથાવત જ છે અને આગામી સમયમાં તેઓનું કહેવું છે કે આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ જો વરસાદ વરસે તો આવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા તેવી એમની જે કહેવું છે કે કોર્પોરેશન કામ કરતું જ નથી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે આગામી જે કોઈ વરસાદ વરસે ત્યારે આ જે સ્થિતિ છે તે સર્જાય તેવી શક્યતાઓ છે. જી હિમાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે. મેઘરાજા મહેરબાન થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણમાં પલટો આવતાની સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વટવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. હજુ પણ આગામી 7 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. વટવા વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદનું આગમન થયું છે. અમદાવાદના વટવા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના બોડકદેવ, જોધપુર, આનંદનગર વિસ્તારમાં પણ ભારે વરસાદનું આગમન, તો અમદાવાદના એસજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતા જો કે લોકોને ગરમીમાંથી આંશિક રાહત તો મળી છે, પરંતુ વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકોને પણ જો કે અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડીમાં પણ ભારે વરસાદ. અમદાવાદના વટવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના બોડકદેવ સેટેલાઇટ વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. વધુ વિગત સાથે અમદાવાદ પશ્ચિમ વિસ્તારથી અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે. જે સ્મિત, હાલ તમે જે વિસ્તારમાં છો ત્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે અને કેવી સ્થિતિ છે? જી, ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને 7 દિવસ જે ભારેથી અતિ ભારે વરસાદની અને મધ્યમથી જે પશ્ચિમ જે વિસ્તાર છે તેમાં ઓછાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને નવરાત્રી જે આવી રહી છે, જે 2 દિવસ બાકી છે નવરાત્રીના, તેને વાતાવરણમાં પણ પલટો જોવા મળે છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની જે ઝાપટા પણ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરથી લઈને 24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી હતી. કેન્દ્રીય અને ઉત્તર પેન્સિલિયન વિસ્તારોમાં પણ વ્યાપક વરસાદ પડી શકે છે અને જે રીતે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે વરસાદ જે ભારે ચાલી રહ્યો છે અને ગાજવીજ સાથે પણ વરસાદ પડી રહ્યો છે. જે રીતે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિંધુ ભવન વિસ્તારના છે. 20 સપ્ટેમ્બરે સુરત, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી. તેને અત્યારે જે હળવાથી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને અત્યારે જે વટવા વિસ્તાર છે, જે વહેલી સવારથી જે વટવા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જે સિઝનમાં પાણી ભરાઈ ગયા હતા. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાય અન્ય જિલ્લાઓ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અપર એક સાયક્લોન સર્કલ સિસ્ટમના કારણે પણ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી. ગરબાના કાર્યક્રમોમાં પણ ભારે અસર થઈ શકે છે તેવી શક્યતાઓ કરવામાં આવી હતી.
વટવા વિસ્તાર છે, રાણી વિસ્તાર છે, સરખેજ વિસ્તાર છે, જેમાં પણ અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને અત્યારે વરસાદ ચાલી રહ્યો છે. અત્યારે જે વરસાદ પણ ચાલી રહ્યો છે, છેલ્લા 2 કલાક સતત વરસાદ વરસી રહ્યો છે. વાહન ચાલકોને પણ અત્યારે પણ અમુક જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યા છે. જી સ્મિત, આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કોઈ આગાહી ખરી? જી સ્મિત, આગામી દિવસોને લઈને હવામાન વિભાગે વરસાદને લઈને કોઈ આગાહી ખરી? જી 20 સપ્ટેમ્બરથી લઈને જો કે આજના દિવસથી લઈને 24 સપ્ટેમ્બર સુધી હજી આગાહી કરવામાં આવી છે કે જે ખેલૈયાઓ છે તેમને પણ અત્યારે ગરબાની જે અસર છે તે પણ જોવા મળશે. ત્યાં પણ વરસાદ વરસી શકે છે. જે નવરાત્રીના ફક્ત 2 દિવસ જે બાકી છે તેને લઈને પણ અત્યારે જે અસર જોવા મળી રહી છે. જે તૈયારીઓ જે નવરાત્રીમાં જે કરવામાં આવી હતી અને અત્યારે જે તમે જે દ્રશ્યો છો તે સિંધુ ભવન વિસ્તારના છે અને આજુબાજુ જે વિસ્તાર સિંધુ ભવન વિસ્તાર છે, અમદાવાદના જો ફાર્મ હાઉસ છે જ્યાં અત્યારે જે સતત કામગીરી ચાલી રહી હતી ગરબા ખેલૈયાઓને લઈને, અને જે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે ખેલૈયાઓ પણ અત્યારે થોડા આવી થઈ ગયા છે અને તેમને હજુ વરસાદ નવરાત્રી આવે ત્યારે વરસાદ ન પડે તેવી ચિંતામાં મુકાયા છે. જી સ્મિત, વરસાદ નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો છે તો હવે ક્યાંક આયોજકોમાં પણ ચિંતા હશે, ખેલૈયાઓમાં પણ ચિંતા હશે. શું કહેશો, આયોજકોમાં હાલ કેવી ચિંતા છે? કારણ કે વરસાદનું આગમન થયું છે અને નવરાત્રી હવે શરૂ થવાની છે. અત્યારે જે રીતના જે ગરબા આયોજકો છે તેમને પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા કે જે રીતના જે સગવડ કરવામાં આવે કે જે રીતના વરસાદની જે 20 સપ્ટેમ્બરથી લઈને જે 7 દિવસની જે આગાહી કરવામાં આવી હતી, જે 20 સપ્ટેમ્બરથી લઈને અત્યારે 24 સપ્ટેમ્બર સુધીની જે વધારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. અને અત્યારે પણ હાલ ગાજવીજ સાથે જે વરસાદ ચાલી રહ્યો છે અને ગરબા આયોજકો છે તેમને પણ સગવડ કરી હતી કે કોઈ તકલીફ ન પડે. જે ગરબા ગાય છે જે લોકો જે આયોજકો છે તેમને પણ તકલીફ ન પડે તે માટેની સગવડો કરી હતી. પરંતુ જે 7 દિવસની જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા તેમને પણ અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને તે આગાહીને લઈને હજુ ચિંતિત જે ગરબા ગાયકો છે તે પણ અત્યારે ચિંતિત છે કે જો વરસાદ આવી રીતના સતત ચાલુ રહ્યો તો અમે ગરબા કઈ રીતે ગઈશું અને તે ચિંતામાં મુકાયા છે. જી સ્મિત, તમે જે વિસ્તારમાં છો ત્યાં વરસાદી પાણી ભરવાની સમસ્યા છે કે કેમ? વરસાદી પાણી ભરાયા છે કે? અત્યારે જે સિંધુ ભવન વિસ્તાર છે, હું કેમેરામેનને કહીશ કે પાછળના જે દ્રશ્યો બતાવવામાં આવે છે પાછળ આગળ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા બહાર આવી છે કે જે દૂર સુધી જે આગળ જે રિક્ષાઓના જે સાધનો આવી રહ્યા છે તેમને પણ અત્યારે આગળનો જે વિસ્તાર છે સિંધુ ભવન વિસ્તાર છે અને આગળ જે પાણી પણ ભરાયા છે અને અત્યારે જે ટ્રાફિક પણ અત્યારે જે સજ્જ છે ત્યાં આગળ અત્યારે ટ્રાફિક જામના નિયમનો પણ ભંગ થઈ રહ્યો છે તેવા દ્રશ્યો સર્જાયા હતા. જી સ્મિત, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન. વરસાદનું આગમન થતાં અજની જાળવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત. વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહી અનુસાર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વહેલી સવારે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતાની સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો.